प्रिय विद्यार्थीओ, આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય ચાલી રહ્યું છે, જેના આપણે બે લેક્ચર આગળ ભણાવેલું છે. પ્રશ્ન આપણે 7 આવ્યા છીએ, તો બરાબર ધ્યાન આપજો. પ્રવાહ ધારિત સોલેનોઇડ અને ગજ્યા ચુંબકની સામ્યતા ચર્ચો. પ્રવાહ ધારિત સોલેનોઇડ અને ગજ્યા ચુંબકની સામ્યતા ચર્ચો. તો આપણે ગયા લેક્ચરમાં પ્રવાહ ધારિત સોલેનોઇડની ચર્ચા કરી હતી અને ગજ્યા ચુંબકની પણ આપણે વાત કરી હતી. એવું પણ કહ્યું હતું. શું કહ્યું હતું મેં ગયા લેક્ચરમાં? કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એટલે કે લૂપ એટલે કે બંધ ગાળો એ ચુંબક તરીકે વર્તે છે, એટલે કે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે, કારણ કે તેને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. ગયા લેક્ચરમાં મેં ચુંબકની વ્યાખ્યા આપી હતી અને શું કહ્યું હતું કે જે દ્રવ્યને ચુંબકીય મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા હોય તેને ચુંબક કહેવાય. શું કહ્યું હતું? જે દ્રવ્યને ચુંબકીય મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા m સદિશ હોય તેને ચુંબક કહેવાય છે. તો મેં આ વાક્ય અહીંયા ફરીવાર લખ્યું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એટલે કે લૂપ એટલે કે બંધ ગાળો ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક તરીકે વર્તે છે. બીજું, આ સૂત્ર પણ મેં આગળ ચેપ્ટર 4 માં ભણાવેલું છે કે n આંટા ધરાવતા I વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ બરાબર NIA સદિશ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જ્યાં a સદિશ એ ગૂંચળાના સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ છે. ફરીવાર, n આંટા ધરાવતા I વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સદિશ બરાબર NIA સદિશ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જ્યાં a સદિશ એ ગૂંચળાના સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ છે, ગૂંચળાના સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ છે. હવે આ જે છે, જેવી રીતે કોઈને ખ્યાલ હોય કે વિદ્યુત ડાયપોલમાં એક વિદ્યુત ભાર માઇનસ ક્યુ, બીજો વિદ્યુત ભાર પ્લસ ક્યુ. આ વિદ્યુત ડાયપોલની આકૃતિ છે કે જેની લંબાઈ 2a હતી. તો પ્રિય વિદ્યાર્થીઓ, આગળ આની પછી ના લેક્ચરમાં હું કહીશ કે જેવી રીતે વિદ્યુત ડાયપોલમાં ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ આવે છે, તેવી રીતે અહીંયા દક્ષિણ આવે છે. એટલે કે વિદ્યુત ડાયપોલ, તમે આને ગજ્યો ચુંબક કહી શકો છો, આને તમે સોલેનોઇડ કહી શકો છો. બોલ, આને તમે ગજ્યો ચુંબક કહી શકો છો, આને તમે સોલેનોઇડ કહી શકો છો. અને ગયા લેક્ચરમાં કીધું હતું કે સોલેનોઇડના આડછેદને લંબ રૂપે દ્રષ્ટિ રાખીને જોતા જો તેમાં સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આંખ તરફનો તે છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે અને એની પાછળનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. જો સોલેનોઇડના આડછેદને લંબ રૂપે દ્રષ્ટિ રાખીને જોતા તેમાં વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આંખ તરફનો તે છેડો ઉત્તર ધ્રુવ તરીકે અને પાછળનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. હવે વિદ્યુત ડાયપોલમાં જેવો ભાગ ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ ભજવે છે તેવો સોલેનોઇડ એટલે કે ગજ્યા ચુંબકમાં દક્ષિણ ધ્રુવ ભજવે છે. આ બહુ અગત્યનો આ ચેપ્ટરનો ટોપિક છે, બરાબર યાદ રાખજો. વિદ્યુત ડાયપોલમાં જેવો ભાગ ઋણ વિદ્યુત ભાર માઇનસ ક્યુ ભજવે છે તેવો ભાગ ગજ્યા ચુંબક અને સોલેનોઇડમાં દક્ષિણ ધ્રુવ ભજવે છે. એવી રીતે વિદ્યુત ડાયપોલમાં જેવો ભાગ ધન વિદ્યુત ભાર પ્લસ ક્યુ ભજવે છે તેવો ભાગ ગજ્યા ચુંબક એટલે કે સોલેનોઇડમાં ઉત્તર ધ્રુવ ભજવે છે. આપણે આગળ ભણીશું કે દક્ષિણ ધ્રુવને પણ મૂલ્ય હોય છે જે QM વડે આપણે દર્શાવીએ. ઉત્તર ધ્રુવને પણ મૂલ્ય હોય છે જેને આપણે QM વડે દર્શાવીએ. અહીંયા પ્લસ QM નથી આપણે લખતા, તો QM એટલે ધ્રુવનું મૂલ્ય
જેને ધ્રુવમાન કહેવાય છે. તો બોલો દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવને પણ મૂલ્ય હોય છે. બોલો તો દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવને પણ મૂલ્ય હોય છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવને પણ મૂલ્ય હોય છે, જેને ધ્રુવમાન અથવા ધ્રુવનું મૂલ્ય કહેવાય છે. તો દક્ષિણ ધ્રુવ હોય કે ઉત્તર ધ્રુવ હોય એને પણ મૂલ્ય હોય છે, જેને આપણે QM વડે દર્શાવીએ તો એને ધ્રુવનું મૂલ્ય એટલે ધ્રુવમાન કહેવાય છે, જેનો એકમ આપણે આગળ જતા એમ્પિયર ઇન્ટુ મીટર ભણીશું. હવે વાત તમે લગભગ જાણો જ છો. મેં તમને કહ્યું હતું કે જેવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકની મળે છે એવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની મળે છે. એટલે કે ઉત્તરમાંથી બહાર નીકળી દક્ષિણ જાય અને દક્ષિણમાંથી પાછી ઉત્તર જાય અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. એવું સોલેનોઇડમાં થાય કે ઉત્તરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળી દક્ષિણમાં જાય અને દક્ષિણથી પછી પાછી ઉત્તર જાય. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. તો આપણે પ્રવાહ ધારિત સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સામ્યતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ મુદ્દો લખ્યો છે કે ગજિયા ચુંબક અને એક સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા દર્શાવે છે કે કોઈ ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળાકાર માર્ગી પ્રવાહો તરીકે લઈ શકાય. તો ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળ માર્ગી પ્રવાહો તરીકે લઈ શકાય છે. બોલો ગજિયા ચુંબક અને એક સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા એટલે કે સરખાપણું દર્શાવે છે કે કોઈ ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ જ મોટી સંખ્યાના વર્તુળ માર્ગી પ્રવાહો તરીકે લઈ શકાય. ફરીવાર ગજિયા ચુંબક અને એક સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા એટલે કે સરખાપણું દર્શાવે છે કે કોઈ ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ જ મોટી સંખ્યાના વર્તુળાકાર માર્ગી પ્રવાહો તરીકે લઈ શકાય છે. બીજો મુદ્દો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડના સંદર્ભમાં ગજિયા ચુંબકને અડધેથી કાપવા બરાબર ગણી શકાય. આનો મતલબ હું ગજિયા ચુંબકના બે ભાગ કરું તો એ બંને ભાગો સ્વતંત્ર ચુંબકો તરીકે વર્તે છે, પરંતુ આ નાના ચુંબકોનું ચુંબકીય ક્ષેત્ર એ પ્રમાણમાં મોટા ગજિયા ચુંબકની સાપેક્ષમાં થોડુંક ઓછું હોય છે, એટલે કે નિર્બળ હોય છે. તો જેવી રીતે ગજિયા ચુંબકના બે ટુકડાઓ તમે કરી શકો છો એવી જ રીતે સોલેનોઇડના બે ટુકડાઓ પણ કરી શકાય છે, અને આ બંને ટુકડાઓ એ ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડના સંદર્ભમાં ગજિયા ચુંબકને અડધેથી કાપવા બરાબર ગણી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડના સંદર્ભમાં ગજિયા ચુંબકને અડધેથી કાપવા બરાબર ગણી શકાય છે. એટલે કે ગજિયા ચુંબકને અડધેથી કાપો કે સોલેનોઇડને અડધેથી કાપો, બધું સરખું જ. બીજી એક વાત, ગજિયા ચુંબકની જેવી રીતે વિદ્યુત ડાયપોલની લંબાઈ 2a વડે દર્શાવાય છે. ચેપ્ટર 1 માં આપણે ભણી ગયા કે વિદ્યુત ડાયપોલની લંબાઈ 2a વડે દર્શાવાય છે, એમ ગજિયો ચુંબક અને સોલેનોઇડની લંબાઈ પણ 2l વડે દર્શાવાય છે. આ બંને સરખું જ છે, એટલા માટે આપણે આવું લખ્યું. તો બોલો વિદ્યુત ડાયપોલની લંબાઈને આપણે 2a કહીએ છીએ, તેવી રીતે ગજિયો ચુંબક એટલે કે સોલેનોઇડની લંબાઈ પણ 2l વડે દર્શાવાય છે. બોલો ગજિયા ચુંબક અને સોલેનોઇડનું એક સમાનાર્થી નામ ચુંબકીય ડાયપોલ પણ કહી શકાય છે. તો તમે સોલેનોઇડ ન કહેવું હોય તો ચુંબકીય ડાયપોલ કહી શકો. ગજિયા ચુંબકને ગજિયો ચુંબક ન કહેવું હોય તો ચુંબકીય ડાયપોલ કહી શકો. બરાબર છે. ચલો બીજું કે ટુકડાઓ થતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે નાના સોલેનોઇડ મળે છે. બોલો અહીંયા ટુકડાઓ આપણે કરીએ તો ટુકડાઓ થતા નબળા ચુંબકીય ગુણધર્મો કોની સાપેક્ષમાં? તો અહીંયા જે આખું સોલેનોઇડ હતું એના તમે બે ટુકડા કર્યા તો બંને ટુકડાનું ચુંબકીય ક્ષેત્ર એ સોલેનોઇડની સાપેક્ષમાં એ નબળું હોય છે. તો અહીંયા લખ્યું છે કે ટુકડાઓ થતા નબળા
ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે નાના સોલેનોઇડ મળે છે. બીજું, અહીં ક્ષેત્ર રેખાઓ તો સતત હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો બધી જગ્યાએ સતત જ હોય છે અને સોલેનોઇડની એક બાજુથી બહાર નીકળીને બીજી બાજુમાં પ્રવેશે છે. એ તો બધાને ખબર છે કે સોલેનોઇડ હોય કે ગજ્યો ચુંબક હોય, એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બાજુથી બહાર નીકળીને બીજી બાજુ પ્રવેશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચે છે. તો બોલો, ટુકડાઓ થતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે નાના સોલેનોઇડ મળે છે. અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો ઉપર જેવી હોય એવી જ હોય, સતત હોય છે અને સોલેનોઇડની એક બાજુથી બહાર નીકળી અને બીજી બાજુમાં પ્રવેશે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને સોલેનોઇડની એક બાજુથી બહાર નીકળીને બીજી બાજુમાં પ્રવેશે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આમ સામ્યતાની ચકાસણી કરવા એટલે કે બેની ચકાસણી આપણે કરીએ કે બે સરખા છે કે સરખા નથી, ગજ્યો ચુંબક અને સોલેનોઇડ બે સરખા છે. આ માટે એક પ્રયોગ કે આ સામ્યતાની ચકાસણી કરવા કોઈ નાની ચુંબકીય સોયને ગજ્યા ચુંબકની પાસે લાવો અને વિદ્યુત પ્રવાહધારી પરિમિત સોલેનોઇડ, પરિમિત એટલે નાનું સોલેનોઇડ, એની પાસે લાવો તો બંને કિસ્સામાં સરખા આવર્તન જ જોવા મળે છે. એટલે કે હું કોઈ ચુંબકીય સોયને, દાખલા તરીકે આ ચુંબકીય સોય છે, આ ચુંબકીય સોયને ગજ્યા ચુંબકની નજીક લાવું કે ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની નજીક લાવો, તો બંને સંજોગોમાં ચુંબકીય સોયના આવર્તન સરખા જ જોવા મળે છે. આમ કહી શકાય કે જેવું ગજ્યો ચુંબક છે તેવું સોલેનોઇડ છે, જેવું સોલેનોઇડ છે તેવું ગજ્યો ચુંબક છે. ખબર પડી પડે વિદ્યાર્થીઓ? આ કે ના? બોલો, ચુંબકીય સોયને હું ગજ્યા ચુંબકની નજીક લાવું અને ચુંબકીય સોયને હું વિદ્યુત પ્રવાહ ધારિત પરિમિત એટલે કે નાના સોલેનોઇડની નજીક લાવું, તો જેવા પરિણામો ગજ્યા ચુંબકની નજીક ચુંબકીય સોયને લાવવાથી મળે છે એવા જ પરિણામો ચુંબકીય સોયને સોલેનોઇડની નજીક લાવવા મળે છે. એટલે કે ચુંબકીય સોયને ગજ્યા ચુંબક અને સોલેનોઇડની નજીક લાવતા બંનેમાં એક સરખા જ આવર્તન જોવા મળે છે. તો આ પ્રવાહધારિત સોલેનોઇડ અને ગજ્યા ચુંબકની આગળ સામ્યતા વિશેની આપણે ચર્ચા કરી. આગળના તો પ્રિય વિદ્યાર્થીઓ, આ એકવાર રિપીટ કરાવું તો આ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક તરીકે વર્તે છે. બીજું, એન આટા ધરાવતા આ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ બરાબર NIS સદિશ વડે વ્યાખ્યાયિત કરી શકાય છે, જ્યાં એ સદિશ એ ગૂંચળાના સમતલ ક્ષેત્રફળ સદિશ છે. ગજ્યા ચુંબકની લંબાઈ 2l, સોલેનોઇડની લંબાઈ 2l અને વિદ્યુત ડાયપોલની લંબાઈ 2a હોય છે. ગજ્યા ચુંબકના બે ટુકડા કરો, સોલેનોઇડના બે ટુકડા કરો તો આના જે ચુંબકીય ક્ષેત્રો હોય છે પ્રમાણમાં પેલા કરતા નાના એટલે કે નબળા હોય છે. બીજું, ગજ્યા ચુંબક અને એક સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા દર્શાવે છે કે કોઈ ગજ્યા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળમાર્ગી પ્રવાહો તરીકે લઈ શકાય છે. બીજું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડના સંદર્ભમાં ગજ્યા ચુંબકને અડધેથી કાપવા બરાબર ગણી શકાય છે અને ટુકડાઓ થતા નબળા ચુંબકીય ગુણધર્મો ધરાવતા બે નાના સોલેનોઇડ મળે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને સોલેનોઇડની એક બાજુથી બહાર નીકળીને બીજી બાજુમાં પ્રવેશે છે. આ સામ્યતાની ચકાસણી કરવા કોઈ નાની ચુંબકીય સોયને ગજ્યા ચુંબકની પાસે લાવો કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની પાસે લાવો તો બંને કિસ્સામાં એક સરખા જ આવર્તન જોવા મળે છે. બરાબર છે? તો હવે પ્રિય વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 8, પરિમિત સોલેનોઇડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી દર્શાવો કે મોટા અંતરોએ આ ક્ષેત્ર ગજ્યા ચુંબક વડે મળતા ક્ષેત્ર સાથે મળતું આવે છે. સૂત્ર બરાબર રકમ સમજજો. પરિમિત સોલેનોઇડ એટલે નાનું સોલેનોઇડ, નાના માપનું સોલેનોઇડ. પરિમિત સોલેનોઇડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી દર્શાવો કે
મોટા અંતરોએ આ ક્ષેત્ર ગજિયા ચુંબક વડે મળતા ક્ષેત્ર સાથે મળતું આવે છે. તો પેલા તો આકૃતિમાં તમે જુઓ કે એક નાનું સોલેનોઇડ એટલે કે પરિમિત સોલેનોઇડ આપણે આકૃતિમાં દર્શાવેલું છે. નાનું સોલેનોઇડ એટલે કે પરિમિત સોલેનોઇડ આકૃતિમાં દર્શાવ્યું છે. બોલો આ સોલેનોઇડની લંબાઈ 2l છે. આ સોલેનોઇડની લંબાઈ 2l છે. તો અડધી કેટલી થઈ જાય? LL થઈ જાય. હવે આ સોલેનોઇડના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે એટલે આને કહેવાય સોલેનોઇડની અક્ષ. બોલો આ સોલેનોઇડનું કેન્દ્ર તો મધ્યમાં બે સરખા ભાગ કરે છે તો સોલેનોઇડની લંબાઈ 2l છે. અડધા ભાગ કરું તો LL. તો અહીં આપણે સોલેનોઇડનું કેન્દ્ર સમજીએ. તમને આકૃતિમાં સોલેનોઇડની ત્રિજ્યા સ્મોલ a દેખાય છે. ધારો કે અહીંયા સોલેનોઇડની ફરતે જે આંટા વીંટાળેલા છે એ કુલ આંટાઓની સંખ્યા કેપિટલ N છે. તો બોલો કુલ આંટા ધારો કે કેપિટલ N હોય તો તમને એક હાલ પૂરતું એક વસ્તુ યાદ રખાવો જે આપણે આગળ આવી ગયેલું છે. સ્મોલ n બરાબર n/2l. તો બોલો આમાં સ્મોલ n ને શું કહેવાય? સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. બરાબર યાદ રાખજો. બોલો આમાં સ્મોલ n ને શું કહેવાય? સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો બોલો સ્મોલ n એટલે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા બરાબર કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ. તો સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n બરાબર કુલ આંટા કેપિટલ N ભાગ્યા કુલ લંબાઈ 2l. તો કેપિટલ N ને કરતા બનાવો તો n × 2l થાય. તો આ યાદ રાખજો. ફરીવાર સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n બરાબર સોલેનોઇડના કુલ આંટા n ભાગ્યા સોલેનોઇડની કુલ લંબાઈ 2l એટલે n બરાબર સ્મોલ n × 2l લખાય. તો સૌપ્રથમ આપણે વર્ણન પેલા કરીએ. એકદમ સરળમાં સરળ થિયરી છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડની લંબાઈ 2l છે, સોલેનોઇડની ત્રિજ્યા સ્મોલ a છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે. જ્યાં સ્મોલ n બરાબર કેપિટલ N/2l એટલે કે n બરાબર n × 2l. પરિવાર ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડની લંબાઈ 2l, સોલેનોઇડની ત્રિજ્યા સ્મોલ a અને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n છે. હવે આપણે શું કરવું છે? તો એ લખ્યું છે કે સોલેનોઇડના કેન્દ્ર O થી r જેટલા અંતર આવેલ બિંદુ P પાસે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. સોલેનોઇડના કેન્દ્ર O થી r જેટલા અંતરે આવેલ બિંદુ P પાસે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આપણે શું કરવું છે? સોલેનોઇડના કેન્દ્ર O થી r જેટલા અંતરે આવેલ બિંદુ P પાસે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે આપણે એક સોલેનોઇડના કેન્દ્ર O થી x જેટલા અંતરે dx જેટલી પહોળાઈનો એક વર્તુળાકાર ખંડ વિચારવો પડે. તો લખ્યું છે બોલો શોધવા સોલેનોઇડના કેન્દ્ર O થી r અંતર આવેલા બિંદુ P પાસે અક્ષીય ક્ષેત્ર શોધવા માટે સોલેનોઇડના કેન્દ્રથી x અંતર આવેલ dx લંબાઈનો એક વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લો. સોલેનોઇડના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલ dx જેટલી લંબાઈનો સૂક્ષ્મ વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લો. સોલેનોઇડના કેન્દ્ર O થી x જેટલા અંતરે આવેલ dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લો. હવે મને કહો આની લંબાઈ dx છે તો મનમાં વિચારો કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n તો dx લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કેટલી? તો બોલો આ ખંડના આંટાની સંખ્યા કેપિટલ N બરાબર n dx થાય. કેમ એવું? તો મનમાં વિચારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n તો dx લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી? n dx. પરિવાર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n તો dx જેટલી લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કેટલી? તો n dx.
તો મને કહો આ વર્તુળાકાર ખંડના આટાની સંખ્યા n બરાબર n dx. ધારો કે સોલેનોઇડમાં એટલે કે આ વિદ્યુત પ્રવાહ ધારિત જે ખંડ છે તેમાં I વિદ્યુત પ્રવાહ વહે છે. બોલો આ જે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ખંડ છે એમાં I વિદ્યુત પ્રવાહ વહે છે. હવે એક સૂત્ર તમે આગળ ભણી ચૂક્યા છો જે મેં અહીંયા લખ્યું છે. પ્રિય વિદ્યાર્થીઓ, તમે પેમ્પલેટમાંથી થિયરી મોઢે કરો તો મારો વિડિયો લેક્ચર જોઈને જે વધારાનું લખવા જેવું લાગે લખીને કોઈ ભૂલો થઈ હોય પ્રિન્ટિંગ મિસ્ટેક તો તમે જાતે સુધારી લેજો. એટલે મારા વિડિયો લેક્ચર જોઈ તમને પેમ્પલેટમાં કદાચ ક્યારેક કોઈ ગાણિતિક પદોમાં ભૂલ હોય, ક્યારેક કોઈ ગુજરાતી વાક્યોમાં ભૂલ હોય તો તમારે જાતે સુધારી લેવાની. હવે આ સૂત્ર તમે જાણો છો, આગળ આપણે ચેપ્ટર 4 માં ભણી ગયા. કયું સૂત્ર? તો બોલો, I વિદ્યુત પ્રવાહ ધારિત કેપિટલ N આટાવાળી સ્મોલ a ત્રિજ્યાની રિંગને કારણે અક્ષ પર x જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 કેપિટલ N IA સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર ની 3/2. બોલો કયું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જાણો છો? N આટા ધરાવતી I વિદ્યુત પ્રવાહ ધારિત a ત્રિજ્યાની કોઈ વર્તુળાકાર ગૂંચળું અથવા રિંગને કારણે કેન્દ્રથી અક્ષ પર x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર B બરાબર μ0 n ia સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર 3/2. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બોલો આ સૂત્રમાં જે કેપિટલ N છે તે આપણે અહીંયા સ્મોલ n dx મૂકીશું જે આપણે ઉપર શોધ્યા છે. બીજી એક વાત તમને કહી દઉં કે બોલો કેન્દ્ર O થી બિંદુ P નું અંતર કેટલું છે? r છે. બોલો આટલું અંતર x છે. બોલો આટલું અંતર કેટલું થાય? r - x. બરાબર યાદ રાખજો. સોલેનોઇડના કેન્દ્ર O થી બિંદુ P કેટલા અંતરે છે? r. સોલેનોઇડના કેન્દ્ર O થી બિંદુ P કેટલા અંતરે છે? r. હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ કેન્દ્ર O થી કેટલા અંતરે છે? x. તો વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી બિંદુ P કેટલે દૂર થાય? r - x. બરાબર યાદ રાખજો. સોલેનોઇડના કેન્દ્રથી બિંદુ P કેટલે દૂર છે? r. સોલેનોઇડના કેન્દ્રથી વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ કેટલા અંતરે છે? x. તો બોલો વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી બિંદુ P કેટલા અંતરે થાય? તો આટલું આખું અંતર સ્મોલ r. આટલું અંતર x. તો આટલું અંતર r - x થાય. તો એનો મતલબ તમારે જે અંતર x છે એ x ની જગ્યાએ તમારે અહીંયા r - x લખવા પડે. આ યાદ રાખજો બરાબર. આ x જે છે આ x ની જગ્યાએ તમારે r - x નો હોલ સ્ક્વેર આવે. કારણ કે અહીંયા જે અંતર છે આ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડનું એ બિંદુ P થી r - x છે. એટલે અહીંયા તમારે x ની જગ્યાએ r - x આવશે. એટલે આપણે હવે આ સૂત્ર થઈ ગયું. કોનું સૂત્ર થઈ ગયું પછી વાત, પણ અહીંયા મને કહો આ સૂત્ર તમારે ચેપ્ટર 4 નું યાદ હોવું જોઈએ. આમાં તમારે કેપિટલ N ની જગ્યાએ સ્મોલ n dx મૂકવાના છે, કેપિટલ N ની જગ્યાએ સ્મોલ n dx મૂકવાના છે અને x ની જગ્યાએ r - x નો હોલ સ્ક્વેર મૂકવાનો છે. તો બોલો આના આધારે તમે એક વસ્તુ કહી શકો. શું કહી શકો? બોલો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પર વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પર આને આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું કહીશું જે રિંગ છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પર વર્તુળાકાર ખંડને લીધે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા સૂક્ષ્મ છે. કેમ? કારણ કે આખા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર નથી, ખાલી એક ટુકડાનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર હોય અને સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રની આગળ D લગાડે. તો dB બરાબર μ0 ના μ0 કેપિટલ N ની જગ્યાએ સ્મોલ n dx, I ની જગ્યાએ I, s સ્ક્વેર ના s સ્ક્વેર છેદમાં 2 અહીંયા અંતર x ની જગ્યાએ r - x નો હોલ સ્ક્વેર વત્તા s સ્ક્વેર 3/2. પણ આપણે તો અહીંયા બહુ અતિ દૂર, અહીંયા તમે જુઓ રકમમાં મોટા અંતરોની વાત છે. તો બોલો જો P બિંદુ એ O થી ખૂબ જ દૂર આવેલું હોય, જો P બિંદુ O થી ખૂબ જ દૂર આવેલું હોય તો એને મોટું અંતર કહેવાય. જો બિંદુ P એ કેન્દ્ર O થી ખૂબ જ દૂર આવેલું હોય તો અહીંયા લખી શકાય કે જો P બિંદુ એ કેન્દ્ર O થી ખૂબ જ દૂર આવેલું હોય એટલે કે r અંતર એ ત્રિજ્યા 1 કરતા ખૂબ જ મોટું હોય એટલે ડબલ ગ્રેટર ધેન
આ જ રીતે આર અંતર એ એલ કરતા ખૂબ જ મોટું હોય એટલે ડબલ ગ્રેટર ધેન એલ. આ જ રીતે વધારામાં લખવું હોય તો આર ડબલ ગ્રેટર ધેન એક્સ. સાદી ભાષામાં આર ની સરખામણીમાં એક્સ અને એ ખૂબ જ નાના છે તો આર અંતર ખૂબ જ મોટું આપણે લેવાનું છે. તો આર અંતરની સાપેક્ષમાં એક્સ અને એ ખૂબ જ નાના છે તો આર ડબલ ગ્રેટર ધેન એ વિચારાય, આર ડબલ ગ્રેટર ધેન એલ વિચારાય, આર ડબલ ગ્રેટર ધેન એક્સ વિચારાય. તો આમાં એક્સ અને એને અવગણીએ આપણે એટલે કે 0 લઈ લઈએ તો અહીંયા આર સ્ક્વેર વધે અને એની 3/2 વધે અને વર્ગનું ઉડીએ તો અહીંયા આર ઘન વધે. તો મને કહો આપણે આ જે છેદનું પદ છે આર માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની 3/2 આ જે પદ છે એમાં આપણે એક્સ અને એને અવગણીએ કારણ કે આર અંતર ખૂબ જ મોટું છે તો એક્સ અને એને અવગણીએ આપણે એટલે કે 0 લઈ લઈએ તો એક્સ ને 0 તમે લો તો અહીંયા આર સ્ક્વેર જ વધે, એ સ્ક્વેર એ 0 લઈ લો તો અહીંયા કૌંસમાં આર સ્ક્વેર વધશે, એની બહાર 3/2 બે ઉડી જાય તો આર ઘન આવશે. એટલે કે આ જે ઉપરનું જે સમીકરણ છે એમાં છેદમાં આટલા પદની જગ્યાએ શું થઈ જશે? આર ઘન થઈ જશે. માટે ડીબી બરાબર મ્યુ0 ના મ્યુ0 n dx ના n dx i ના i એ સ્ક્વેર ના એ સ્ક્વેર છેદમાં 2 અને આખા પદની જગ્યાએ કેટલા થઈ જશે? આર ઘન. આકે ના હવે આપણે ઘણા કે સાહેબ શું કર્યું તો આખા સોલેનોઇડને કારણે તમારે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આખા સોલેનોઇડને કારણે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મળે નહીં એટલે આપણે શું કર્યું કે ચુંબકીય ક્ષેત્રને નાના વિદ્યુત પ્રવાહ ધારિત ખંડોમાં આપણે વિભાજિત કર્યું. બરાબર ધ્યાન રાખજો, આ રીત બહુ વ્યાપક છે ફિઝિક્સમાં. તો મને કહો આખા સોલેનોઇડને કારણે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એ શક્ય નથી. એટલે આપણે શું કરીએ કે આખા સોલેનોઇડને નાના ટુકડાઓમાં વિભાજિત કરીએ. એમાંનો એક આપણે નાનો ટુકડો લીધો તો બોલો આ નાના ટુકડાને કારણે ખૂબ જ દૂર એટલે કે મોટા અંતરે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણને dB બરાબર મ્યુ0 સ્મોલ n dx i2/2r ઘન મળ્યું. બોલો નાના વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને લીધે ખૂબ જ દૂર એટલે કે ખૂબ જ મોટા અંતર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણને dB બરાબર મ્યુ0 સ્મોલ n dx i2/2r ઘન મળ્યું. હવે આપણે સોલેનોઇડના બે ભાગ છે. ડાબી બાજુને આપણે -l કહીએ તો જમણી બાજુને +l. સંખ્યા રેખાની છે કે આ સોલેનોઇડ છે એના કેન્દ્રને હું ઉગમ બિંદુ કહું તો એની ડાબી સાઈડની લંબાઈ -l કહેવાય, જમણી સાઈડની લંબાઈ +l કહેવાય. સંખ્યા રેખાની જેમ સોલેનોઇડના કેન્દ્રને આપણે ઉગમ બિંદુ લઈએ તો ડાબી બાજુ -l અને જમણી બાજુ +l. તો અહીંયા તમે x નો વિસ્તાર x બરાબર -l થી x બરાબર +l હોવાથી P બિંદુ પાસેનું સમગ્ર સોલેનોઇડને કારણે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર તમે શોધી શકો. તો અહીંયા સંકલનની લિમિટ -l થી +l dB આવે. તો પ્રિય વિદ્યાર્થીઓ પહેલા આપણે નાના ટુકડાને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું અને હવે સંકલન કરીએ એટલે આખા સોલેનોઇડને કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જાય. તો બોલો dB બરાબર આ જે સૂત્ર હતું એ માત્ર નાના ટુકડાને કારણે હતું તો આખા સોલેનોઇડને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવા સંકલન કરવું પડે. તો બોલો x નો વિસ્તાર x બરાબર -l થી x બરાબર +l હોવાથી P બિંદુ પાસેનું કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ઇન્ટિગ્રેશન -l થી dB બરાબર અહીંયા મ્યુ0 સ્મોલ n i a2/2r ઘન સામાન્ય. આટલું અંતર બદલાશે નહીં. હવે ઇન્ટિગ્રેશન -l થી અહીંયા dx વધશે. તો મેં શું કર્યું આનું સંકલન કર્યું તો આમાં જે અચળ હતા મેં બહાર કાઢી નાખ્યા. આમાં કોણ અચળ હતું? મ્યુ0 સ્મોલ n i a2/2r ઘન અચળ હતા અને સંકલનની લિમિટ -l થી +l dx. તો ફરીવાર b બરાબર -l થી +l dB એટલે કે ડાબી સાઈડ થી જમણી સાઈડ. તો અહીંયા તમારે dB ની કિંમત અહીંયા મૂકશો તો આમાંથી અચળ આપણે સંકલનની બહાર અગાઉ કાઢી નાખીએ. બોલો શું અચળ બહાર કાઢ્યું? મ્યુ0 સ્મોલ n i a2/2r ઘન બહાર કાઢ્યું. અહીંયા કૌંસ સંકલનમાં -l થી +l dx. તો મ્યુ0 ni a2/2r ઘન
બોલો 1 dx નું સંકલન કેટલું? તો બોલો 1 dx નું સંકલન x. બોલો 1 dx નું સંકલન કેટલું? x. તો બોલો 1 dx નું સંકલન x. અહીંયા -l થી +l લિમિટ આવે તો સંકલન જાણો છો ને તમે? નિયત સંકલન આપણે 11 સાયન્સમાં શીખવાડ્યું હતું. તો μ0 ni²/2 આર્ગન એમને ઇન્ટિગ્રેશન 1 dx ની જગ્યાએ ઇન્ટિગ્રેશન x. તો 1 dx નું સંકલન 1 dx નું સંકલન x બોક્સમાં લિમિટ -l થી +l. હવે ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ કરો તો આગળનું μ0 ni²/2 આર્ગન એમનું એમ જ. ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ એટલે +l -l. તો બોલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 2l થઈ જશે. તો આમ તમને અહીંયા b બરાબર કયું સ્વરૂપ મળ્યું? તો b બરાબર કયું સ્વરૂપ મળ્યું? અહીંયા ફરીવાર લખું છું. બોલો b બરાબર કયું સ્વરૂપ મળ્યું? μ0 ni²2l/2 આર્ગન સ્વરૂપ મળ્યું. આ નીચે વાળું પદ મેં અહીંયા લખ્યું. તમે ટેમ્પલેટમાં આ જે વધારાના પદો લખવા જેવા લાગે એ તમે લખી નાખજો. તમને ખબર પડી કે ના પડી? આ વધારાના પદો તમે લખી નાખજો. તો બોલો b બરાબર μ0 ni²/2l/2 આર્ગન આપણને મળ્યું. હવે આ સૂત્રમાં આપણે કંઈક ફેરફાર કરીએ. શું ફેરફાર કરીએ છીએ? બરાબર ધ્યાન દેજો તમે. b ના b. હવે હું ઉપર નીચે યાદ રાખજો, ઉપર નીચે કેટલા વડે ગુણું છું? તો પાય પાય વડે ગુણું છું. એટલે ઉપરના સૂત્રમાં ઉપર નીચે પાય પાય વડે ગુણ્યું અને 2 વડે ગુણું છું. તો અહીંયા જુઓ 2 હતા તો છેદમાં 4 થઈ ગયા. ઉપર નીચે 2 વડે ગુણ્યા. છેદમાં 2 હતા તો ઉપર નીચે 2 વડે ગુણ્યા એટલે અહીંયા કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. μ0 ના μ0 પછી ઉપર નીચે પાય પાય વડે ગુણ્યું અને ગોઠવણી કરી તો μ0 ના μ0 ઉપર નીચે 2 વડે ગુણ્યા, ઉપર નીચે પાય વડે ગુણ્યા એટલે છેદમાં 4 પાય, કારણ કે 2 તો હતા જ. પછી અહીંયા બોલો સ્મોલ n, એની બાજુમાં સ્મોલ n ની બાજુમાં મેં 2l લખ્યું. સ્મોલ n ની બાજુમાં 2l લખ્યું. i ના i અને πa²/આર્ગન. શાંતિથી તમે વિચારજો એટલે તમને ખ્યાલ આવે. જો આમાં પાય પાય ઉડાડી દો અને 2 દુ 4 કરી દો એટલે ઉપરનું પદ આવી જશે. હવે આપણે સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m બરાબર ni એ જાણીએ છીએ. હવે કેપિટલ N બરાબર n × 2l. i ના i, ક્ષેત્રફળ એની જગ્યાએ πa². તો બોલો b બરાબર સૂત્ર કેવું મળશે? તો આ આખા પદની જગ્યાએ તમે શું લખી શકશો? તો બોલો આ આખા પદની જગ્યાએ તમે શું લખી શકશો? તો તમે વિચારો n × 2l, n × 2l, i ના i, πa² ના πa². તો આની જગ્યાએ સ્મોલ m તમે લખી શકો છો. તો બોલો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર b બરાબર μ0/4π 2 ના 2. આની જગ્યાએ m/આર્ગન મળી ગયું. અને આપણે આગળ ભણીશું કે જે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે. આમ પરિમિત સોલેનોઇડના અક્ષીય ચુંબકીય ક્ષેત્રની ગણતરી આપણે b બરાબર μ0/4π 2m/આર્ગન આવી, જે મોટા અંતરે ગજિયા ચુંબક વડે મળતા ક્ષેત્ર જેટલું જ હોય છે. ખ્યાલ આવી ગયો? તો પ્રિય વિદ્યાર્થીઓ, આ થિયરી અહીંયા પૂરી થઈ. આ વિડિયો લેક્ચરનું તમે 2 વાર રિવિઝન કરજો એટલે તમને આવડી જશે. ધન્યવાદ.